એવો તી કર્યું લે પણ આમાં શાક એ તારી સાથે પ્રેક હતો પણ તું ઓલો નહીં નવીન છે મારા વાલા એક શેળો તો મેકલાવું હાલો ખેંચો એક આવી જશે ગાઈસ અને ખોલવાનું પૂછડું ખેંચવાનું શરૂ છે એવું એ ખબર છે આવું માછલું આવ્યું કંઈક જોવા મળે. ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં છે ને મજામાં આના નવા બોલો વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને મારા વાલા ટીટડીયું બોલતું અહીંયા બહુ બાટીને ધબધબાટી આવડી હશે અને એને મેં કીધું ભલે બોલે તો અમે જાય છીએ શામજીભાઈ છે અને ધનજીભાઈ છે ને યા હું સૌ વલ્લભભાઈ બેનું ઘરે છે ને અત્યારે લઈ જતા નથી કેમ કે બાઈઓ અત્યારે નો હાલે દરિયો ભરાતો હોય ને તો બાઈઓ તણાઈ જાય કાંઠે નીકળી જાય એટલે અમે જઈએ છીએ 2-3 જણા અને તમને દેખાડવાનું છે આજમાં વરસાદ શરૂ છે અત્યારે તો કે આગળ રહી ગયો બાકી આમ જો આમાં બધે મેં આવી ગયેલો મારા વાલા એટલે નીરખીને તમને બતાવી દઉં જો છે હા શુક્લો આવી ગયેલો છે આગળ રહી ગયો છે નદી વાદળા તો આમ ધોમે હેલત આવે છે ને હજી વરસાદ આવી છે તે અમે ઘરે નહીં જઈને ત્યાં 2-3 વખત આવી જાય અને સાટા ઝીણા શરૂ છે તે તમને કોઈને દેખાશે નહીં બાકી આપણે જઈએ છીએ ને આજમાં પાછો ફરીવાર ખોલો બંધાવવાનો છે તો ખોલાની અંદર શું શાક વરસાદમાં આવે છે એ આપણે જોવાનું રહે બધાને તો વરસાદની અંદર વરસાદ શરૂ અને દરિયાની અંદર જઈ રહ્યા છે હું શાક આવી તમને બતાવીશું તો બેના તો ઠેઠું થઈને મજા આવે કદી લાઈક કરજો નાની કડી કોમેન્ટ કરી દેજો નકર મોટી કરજો બરાબર તો જઈ કન્ટિન્યુ દરિયા તો કહીશ આપણે હે ને મસ્ત મજાની મસ્ત રેતી નીકળી ગઈ છે અને આપણે જઈએ છીએ જલ્દી વાડો બંધાવવા એટલે કે આપણે ખોલો બંધાવીશું તો શાક આવશે અને સાટા શરૂ થયા છે આમ જો આ વરસાદ તમને આમાં જિલ્લામાં સાટા પડી બતાતું છે આમાં આવેલો બતાતું છે તો જલ્દી જઈએ છીએ જેટલી પીડમાં જાય ને એટલું શાક આવશે ફટાફટ ફૂલ પીડમાં જાય તો ફૂલ શાક આવશે તો બનાવી રહેજો ચાલો એટલે આપણે છે ને પૂગી જશે આપણી જગ્યાએ જો આ બંધનવાળા હરી જશે આપણા અને અહીંયા આપણે પાસ કરેલી હતી તમને ખબર છે તો મોટો પાળો કરાયો 3-4 દિવસ દાડિયા રાખીને પાળો કરાયો ને એ પાળો છે અહીંયા તો પાળાને તો અત્યારે ગાઈશ નામો નિશાની નથી મારા વાલા બોલો કેમ કે દરિયામાં મોજા એટલા થાય એવા આપણે પથ્થર નાખ્યા મોટા તમે વિડીયો જોઈએ છે ઘણા ન જોઈએ જોઈ લેજો કેવા પથ્થર હતા અંધુ આમ જો ફાડી તોડી લેખું વીખી લેખું હું અહીંયા હાલું આ જો આ પાળ હતી અહીંયા લગન આ બધી વિખાઈ ગઈ છે ગઈશ વિચાર કરો આમ જુઓ આ બધી પાળ આપણી હતી કેવી એવી બેઝ બનાવેલી કે એની વાત ન પૂછું એવી હતી ખતરનાક તોય હતી આમ તો કાંઈ રૂ નહીં મારા વાલા કેવા દરિયાની અંદર મોજા થતા છે આવા પથ્થર છે તો વીએ જતા આપણા ઝાડ અત્યારે હોય તો રહી ન રહી તો પછી યાર તો આપણે એક હરિયો ઊભો ને એક તો પડી ગયેલો બોલો અને આપણે જોઈ મોઢું આવી ગયું છે ઘોળેલાનું મોઢું વાળો અહીંયા બંધાવવાનો છે આપણે પણ હવે હંધુક પડી ગયું જે શાક આવે એ બતાવીશું તમને બના રહેજો તો હોય છે મારા વાલા તો આપણે અહીંયા ખરીયો ગોચી પહેલાં અને નાખીએ પછી બાંધીએ અહીં લે આમ ખોલો તો કન્ટિન્યુ કામ કરી દઈએ શરૂ લે બાટલો લાવી લા ભાઈ હાલો ભાઈ હરિયો ગોતો ચાલો તો હરિયો નાતક પડી ગયેલો છે ને તો ગઈશ હરિયો લઈને નાખી દઈએ જલ્દી નાતક ખાડો કરીને આમ જો નાતક હતા પાણા હે નાતક તો આવું છે બધું તૂટી ગયો ને વરસાદ શરૂ થઈ ગયો ગઈશ તો જે થાય જે શાક આવે ને મોજા દરિયાની અંદર નેક્સ્ટ લેવલ હે વરસાદ ઓછો થયો તો તમને બતાવી દો આમ જો ઓય મારા ભાઈ એ અંધું શું દેખાય ખબર તોળું હે બાકી બીજું કાંઈ દેખાતું નથી હે ધનજીભાઈ કેટલો વરસાદ છે વરસાદ આમાં ઝીણા સાટા લાગટ આવે છે પણ તમને કોઈને દેખાય નહીં કેમ કે પવન છે ને એના કારણે તો હવે હું જલ્દી હરિયો નાખી દઉં અને કામ શરૂ કરી દઈએ આપણે એને તો અહીંયા પાણી આવવા માંડ્યું છે ને આપણે તો જેવો તેવો ખોલો બાંધી દીધો છે અહીં ઠેઠ ઓલા પણ સુધી પૂછડું છે કઈ અહીં તે ઠેઠ અહીંયા સુધી અહીં મોઢ જોયું છે ને અહીં સાગર છે ઠેઠ પૂછડે પકીદા અને જો હવે આમાં સાટા તમને દેખાતા છે વરસાદ મારા વાળા કન્ટિન્યુ બાટીને ધબધબાટી શરૂ થઈ ગયેલો છે ધનજીભાઈ તમે બહાર રહ્યા તો પાણી આવી જશે હો તો ચાલો ધનજીભાઈ આગળ ભાગે છે બહાર ને હું શામજીભાઈ રહીને આમ જુઓ દરિયાની અંદર મોજા ઓ બાપા એ ને આ દરિયો ભરાય ને હે ના પૂછડે હું દબે ને દબો અને ગાઈસ દરિયો ભરાયની હું તમને મોજા બતાવી આજમાં સેટિંગ આવી જાય તો હું તમને મોજા બતાવી નેક્સ્ટ લેવલના મોજા ગજબના મોજા ને પાણીવાળો કેમેરો થઈ ગયો ગાઈસ તો બને રહેજો ને આપણે ઘડી ખમી વેટિંગ કરી થેલી તો અમે શાક આપણે શાકેમાં નાખશું કાંઈક આવશે તો મોટો આવશે તો ઠેલી રહો દે મોટા એમને વટી દા તોડું દા તો ચાલો ગાઈસ ધનજીભાઈ જાય છે બહાર અને અમે હવે ઘડીક કરી ગાઈસ શામજીભાઈ તો પાણી પીવા મળ્યા બોલો તરહી લાગતી હે આમાં કાંઈક શાક ફળકો કે એમ લાગ્યું મને હે ફળકો કંઈ તો શાક તો ખોલામાં ગળી ગયું છે અને વરસાદ થોડોક ડિસ્ટર્બ કરશે પણ ફેમિલી આપણે મજા આવવાની છે થોડીક ધીરજ રાખો ધીરજના ફળ મીઠા છે એમ કહે ને માણા એની જેમ છે ને ધનજીભાઈ તો કન્ટિન્યુ વટે છે નાખી ગયું છે એટલું પાણી જાય ને ના દો તો એ વટી જાય જીગર હોવી જોઈએ વાર લાગશે પણ આવશે મજા હા એમ વાર લાગશે પણ આવશે મજા ને જીગર હોવી જોઈએ જીગર વગરનું કાસું બધું તમારે ધનજીભાઈ જવો જીગરવાળો માણસ એટલે હળવું વટે છે ગાઈસ અને આપણે આવી રીતનું પાણી આવે છે અને ફૂલેમ ફૂલ
મોજા છે. હવે જે શાક આવે એ ને વરસાદનું બળ છે દરિયાની અંદર નેક્સ્ટ લેવલનું. તો ભાઈ વરસાદે પુષ્કળ આવવાનો છે, તો વરસાદે આવશે અને મોજા થાય ને. આજ તો ઠેઠ છે ને હાવ મસબા છે ને ના પાણી પોગી જવાનું છે, હાવ કાંઠે જંગલની ભેખે. તો એ હું તમને દેખાડવાનો છું. તો મારા વાલા બધા કન્ટિન્યુ બિના રહેજો અને મજા આવે તે કદી લાઈક કરી દેજો, નાનીકડી એવી કોમેન્ટ કરજો. તો કન્ટિન્યુ મચ્છી તમને જોવા મળશે. હવે પાણી આવી જશે ને અહીંયા જો જઈ રહ્યું છે ને આપણી પાસ જો કે છે એ પડી ગઈ. ને આ પાસ હોત ને તો 1 નંબર પાસ બનત અને 1 નંબર શાક આવત. પણ આ પાસ બધી વિખાઈ ગઈ યાર. કેટલી મહેનત કરી મેં, કેટલી માણસને મજૂરી આપી. જો કે આપી તો નથી, હજી બાકી છે આપણે પૈસા. એમ તો મારે દાડિયા એવા હોય ને કે પૈસા બાકી રાખે, બોલો એવા દાડિયા રાખું હું ને ગાઈસ. આપણે ફટાફટ કામ શરૂ છે મારા વાલા. તો બિના રહેજો, મજા આવે તો લાઈક કરી દો. ફેમિલી આપણી પાજની પછીને પાણી વટવા મળ્યું છે ને પાણી હાલવા મળ્યું છે. આપણે હવારના પરમાં પાણી હાલવું ન જોઈએ, એની બદલે હાલે છે. એટલે શાક તો કદાચ ને આવવાનું જ છે. અને સામજીભાઈને આ બાજુ બોલાવી લીધા, કેમ કે હરિયો હજળિયો નથી આપણે નાખ્યો કે તે ડુપ્લિકેટ છે હલ્લે. તો મેં કીધું પકડવા રે અહીંયા પડી જા તો હાવ જાહે. અને પૂછડું પર ઠેઠ આપણું ઓલ્લા પણ સુધી તો તમને બધાને ખબર છે. તો શાક જો અત્યારે આમાં પુષ્કળ આવે છે. આમ જો મોજાય આવે ને શાકે આવે મારા વાલા. આજ કાંઈ ન આવે તો આવો, કેમ કે એક વખત આવ્યું તો નથી. અમે 3 વખત નહીં 2 વખત આવી જાય ને, ત્રીજી વખત આવ્યા. એક વખત ગરમ શાક આવ્યું નથી. હવે આજમાં જોવાનું રહે મારા વાલા. આ વરસાદ શરૂ છે એટલે મેં કીધું જાય જી થવું થાય, હાલો જોવા જાય. એટલા માટે આવ્યા હતા 5 વિખાઈ. હવે જે આવે રંગમાં ભંગ પડે નહીં તો સારું નકર. અત્યારે આવા મોટા છે ને હસતા ખેલતા પછી ઘડીક થઈને ત્યાં ગબી દેવા થઈ જાય, ઝીણા એવા. કેમ કે કાંઈ શાક ન આવે તો પછી એવા થઈ જાય. તો ચલો પાણી આવે છે જુઓ. મજા તો આવવાની છે, એ તો ફાઇનલ છે. કેમ કે શાક આવશે તો એ મજા આવી જાય, નહીં શાક આવે તો એ મજા આવી જાય. કેમ કે દરિયાનો નજારો મારા વાળા એક વખત નેક્સ્ટ લેવલ હોય તો પછી મજા આવે ને. આમ જુઓ તમે કંઈક આવી રીતનો નજારો છે ને, વાદળું હેલો એટલે નેક્સ્ટ લેવલનું. અને આમ જુઓ ગાઈસ, આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા બધા મિત્રો દર્શન કરી લેજો ને. 200-250 ફૂટ તો ગુફા છે ને. અહીંયા માણા વાતો કરે, મને તો ખબર નહીં. અને અંદર જવું હોય તો ફલેસ લઈને જવું પડે, એટલી તો ઊંડી છે. જુઓ મોજા યાર, મોજા તો જુઓ મારા વાલા. ઓહો નેક્સ્ટ લેવલના મોજા છે. તો બિના રહેજો. હવે પાણી વધવા દઈએ અહીંયા. ફેમિલી અહીંયા માહી ખુબાખું કરવા ઘડી તમને નહીં ખબર હોય કોઈને. અહીંયા પહેલાં આપી ને પછી અહીંયા ઠેકી બોલો ગાઈસ. માહી લીધું પણ બધી તાંગ બોલશું તો કંઈ આપીએ નહીં. એટલે આપણે બોલવાનું બંધ રાખીએ. અને પાણી ફાંસો આવવા મળેલું એમ જુઓ આવે ને. જોલા પણ કંઈક શાક ઠેરાણું જો અહીંયા કંઈક શાક ઠેરાણેલું છે. જો અહીંયા જોઈએ શું છે કંઈ ખબર નથી. એ હશે એ અંદર જાહે ગમે. ચાલો બિના રહેજો, મજા આવશે. ફેમિલી પાણી આવેલું મારો ભાઈ દુનિયાનું આવેલું પાણી. આજ આમ જુઓ તમે સ્વેતરા કેટલું પાણી હાલે. ફાસ્ટ પાણી હાલે, ગમે શાક ગળી દે દીકરું નીકળશે ને એટલું પાણી હાલે. આમ જુઓ ખખડ્યું પડે બહાટી. અને આ બાજુથી બહાટી પાણી આવવાનું કન્ટિન્યુ શરૂ છે ને. અહીંયા જાય છે બહાટી. તો જે આવે ખોલાની અંદર ગળી ગયેલું હે. હવે જે આવે ને એ તમને દેખાડવામાં આવશે, પણ હવે શું આવે એ ખબર નહીં. અને કાંઈક આવે તો સારું. કેમ કે એક માછલી તો અહીંથી ઠેકી એમ ભાળી એમ, ને પછી અહીંયા પાછી ઠેકી એમ ભાળી એમ. ભાગમાં હોય તો પછી ન ગળે એમાં અંદર એવું હોય. બાલ્યું ખભા ખભી કરીને બોલો. તો ફેમિલી આપણે છે ને આ સેલો રેળો લેવાનો છે. જે આવવું હોય આવી દે. ઓલા 2 લોટ આવી જાય ને ત્યાં સુધી ઊભા રહી. અને પછી હકલ લેવાનું ટાઈમ આવી જાય અમારે ગાઈસ. એટલે કે ઉસકાઈ લેવાનું છે. ઉસકાઈને પછી ભાગવું પડે ને, પાછું પાણી વધી જાય. અને પાણી ઘડીક જ પાછું આમ હાલશે પીરમાં, આમ જા પછી પાછું જાહે એની પછી પાછું આમ આવવા મળશે. આમ જો રેળો કેવો મોજા બાપા છે. પડી જાય તો આપણે નાખી દે ખોલામાં, ઊભા ન થવા દે ગાઈસ. જોવું એટલું પાણી પડે. અને આવી રીતના મોજા તો મારા વાલા ઓહો એ તો જુઓ. અને હું દરિયો ભરાની વાત તમને થોડોક ઝલક બતાવી દઈશ. સમય મળશે તો બિના રહેજો. વરસાદ બહુ નહીં આવતો હોય તો મજા આવશે તમને એ જોવાની. અને આમાં શું શાક આવે ને એ આગળ તમને ખાલી મિલેટમાં ખબર પડી જાય. ચાલો તો બિના રહેજો. એ તમારે તો સામજીભાઈ સોડો વહી જશે. અને આવી રીતે આપણે ખોલો જેવો બાંધ્યો હોય ને એવી રીતે પાછો સોળ લેવાનો છે. અને કંઈક લાગ આવે એમ સોળશે ધીમે ધીમે. લાગ ને આવતું ને એવું છે. અને અહીં તો મોજા હાલ્યા આવે છે ને. અહીં થોડાક મોજા ઓછા ને ત્યાં ભાગી રહી પાછા અહીંલી. અહીં તો ઓલા મોજા અહીંયા આવે તો પાડી દે બાપા રે. તો આવી રીતનું ભાઈ જો અહીં જો કેટલું પાણી. હજી તો પાણી કેટલું હાલે ગાઈસ. જવો તો અહીં તો પાણી દુનિયાનું હાલે. તા ભાગ્યા બોલો આવું છે હે. અહીં તો છોડી રહેવું તેવા થાય ને કહેતા ગાઈસ. આપણે ખોલો છોડી દીધો છે ને. આમ જુઓ એક શાક આવી ગયો મારા વાલા. એક શેળો તો મેકલાવું. હાલો ખેંચો એક આવી ગયો છે ગાઈસ. અને ખોલાનું પૂછડું ખેંચવાનું શરૂ છે. હું આવે ને એ આગળ તમને ખબર પડવાની છે. એ જો એક કાંટી આવી, એક શેળવો, એક કાંટી અહીંયા જરી. 2 કાંટી અહીંયા આવી ગઈ ખૂણામાં. હાલો હજી ખેંચવાનું જાય તો પૂછડું લાગે. એ જો નવીન માછલો આવ્યું છે એ જોવા મળશે. જો આયલો આમ જુઓ. અહીંયા શેળવો છે એક. અને અહીં તો પૂછડે જે છે એ આગળ પૂછડું આવશે. અહીં કંઈક હતું કોંડિયું છે જરૂર. કોંડિયું આવી ગયું જરૂર મસ્ત. અને એ જો શેળવો આવ્યો. જો શેળવો આવ્યો. પૂછડે તો ગાઈસ શાક કાંઈ ભેગું નથી મારા ભાઈ.
કરવું લ્યો આમ છે ભાઈ તો હાલો તો દરેક એવું આવ્યું છે આમ જો આમ થાય મારા વાલા દરિયામાં એમની દરિયામાં કઈ સાકત નહીં હોય કે શું થાય કઈ ખબર નથી પડતી એક માછલો આવ્યો એ ખબર છે આવું માછલો આવ્યું કંઈક જોવા મળ્યું મસ્ત હાલો તો કાંઈ વાંધો નહીં ચાલો ભાગું આપણે છે ને કાજલને એટલે કે મતલબમાં બે બહેનો સાથે પ્રેક કરીએ તો બને રહેતો કા હા તો આમ જો 5 કિલોનું શાક આવ્યું એમ કહી ઓય 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 શાક આવ્યું 5 કિલો જલ્દી આવો 5 કિલોની માહિલી અલે આમાં આમાં ઠલો ખાઈ ગાલો જલ્દી હાસુ હાસુ 5 કિલો નો બાપ આવડા તો મોટા મહિલાથી બી હો માહિલી છે મોટી કટ 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 નવીન માહિલું સિલા હે નહીં નવીન છે આમાં છે ગચ ગચ 5 કિલો મહિનો તો હવે તમે દેખાઈ એ તારી સાથે પ્રેક હતો પણ તું ઓલો કર શાક છે એટલે નવીન આમાં માહિલું કઈ નહીં કેમ ભણે ગઈશ તો આપણે એને ઠેરીને એવા મારા વાલા શાક તો કઈ એવું નહીં પણ મેં કીધું એવડી કે એવી ઝલક દેખાડી બે બેનો પ્રેક કરી એમ થી એવો તી કર્યું અમે લે 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 પણ આમાં શાક છે એ તો કાઢી લે કાઢી લે હા ભાઈ મારા ભાઈ નહીં કાઢે કોઈ એલું નવીન માહિલું છે એ તો દેખાડો કોક એ કે બધું વઈ ગયું ને કે એ વઈ ગયું કાઈ નહીં હોય આ ખોટો ખોટો વાળું કરે લે તું હો કહી દો સર આયા છે એક હાલો ગઈશ તો આ કાઢીએ બતાવી ગોતો 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 હાલો ભાઈ એ વિજ્જુ લાગે અહીંયા ધ્રુવ મારા હાલો ગાઈસ અહીં ધ્રુવ પછી કહેતી નહીં કે બાંગુ નાખીને અહીં જતો તું આ છે આપો હાઈલી તેલી માહિતી ને પણ કોટડાનું છે આ કોટડાના આ તમારા દરિયાન માહિલો અહીંયા આવ્યું મીઠા પાણીનું કોકરી અહીંયા ધ્રુવ ભાઈ કાઢો હાલો કેમ અહીં તો નીકળી જો ઉપર આ જીવ તું છે ગાઈસ તો મેળ આવી જશે એ જીવ તો ભાઈ આ જીવ તું રહેવાનું છે તો આ છે કે મીઠા પાણી છે ને એટલે આ મીઠા પાણીમાં જીવે આ એટલે આપણે નાખી દઈએ નવા જીવનમાં ટીપણા હવે એ જીવ છે હું ગમે તે તમને બતાવી યાદ રહે ને તે દી હાલો વિડીયો પૂરો કરજો તમારે બે બહેનો સાથે થઈ જશે નાનકડો એવો પ્રેમ હાલો સાબે તો ઘર મને હાથ કરી દીધો તો કો હાસુ માઈલું આવ્યું એ તો વરસાદ આવે એટલે નકર બાકી છે તમને બે બહેનોનો બરાકો નીચે ઓલા ઘરે 5 કિલોનું માછલું હોત ને તો આપણે શાક જ બનાવવાનું હતું એવું હતું અને બસ સાથે આમ પીરું ફટાફટ વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો હોય તો જય માતાજી બાય ખોલો ફાડી લાગતા